કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો એવું કહેવાય છે કે સંબંધો કેવા હશે તે આપણો વ્યવહાર જ નક્કી કરે છે. મતલબ સારા સંબંધોની શરૂઆત આપણે જ કરવી પડે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંબંધો, રિલેશનશિપ્સ, રિશ્તે. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે એક વૃક્ષે ફરિયાદ કરી, સ્વીકાર્યું કે મારા પાંદડા દરરોજ ખરે છે, છતાં પણ મેં પવન સાથે સંબંધ બગાડ્યો નથી. આ જ સાચા સંબંધ છે. હવે મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની. અહીંયા જે વાત છે તે આપણા સંબંધોની છે ને આપણા જીવનની છે. મારા મિત્રો, જેમાં આપણે સાંભળ્યું કે વૃક્ષ, તેને ખબર છે કે પવન આવે છે તો મારા પાંદડા ખરી જાય છે, છતાં પણ તે પોતાનો સંબંધ બગાડતો નથી, કારણ કે તેને ખબર છે કે પવન છે જ તો જ વૃક્ષ છે, પવન છે માટે જ તે છે. આવી જ વાત મારા મિત્રો આપણા સંબંધોમાં પણ હોય છે. બની શકે કે આપણા સંબંધોમાં આપણને ઘણા લોકો સાથે સારું બનતું હોય, ઘણા લોકો સાથે સારું ના બનતું હોય. તો આ બધામાં ફક્ત આપણે વૃક્ષને યાદ કરવાનું છે. જેમ વૃક્ષ પવનની સાથે પોતાના સંબંધ બગાડતું નથી, તેમ આપણે પણ આપણા જે સંબંધો છે તે નહીં બગાડવા જોઈએ. હા, જ્યાં જરૂર છે ત્યાં એવું લાગે કે બોલવાથી સંબંધ બગડી શકે છે ત્યાં ચૂપ રહેવું, બહુ ઓછું બોલવું અને સંબંધોને બચાવી લેવા. આનાથી આગળ જઈએ, સંબંધમાં ક્યાંય તિરાડ પડી છે, ક્યાંય લાગે છે કે આપણી ભૂલ છે તો માફી માંગી લેવામાં જ મજા છે, અને લાગે છે કોઈ અન્યની ભૂલ છે તો તે લોકોને માફ કરી દેવાની પણ એટલી જ વાત વ્યાજબી છે. તો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણા સંબંધો સુધારી શકીએ અને આપણા સંબંધોમાં, રિલેશનશિપમાં આપણે આગળ વધી શકીએ છીએ અને એક સારો અને સાચો સંબંધ બનાવી શકીએ, બાંધીને આગળ વધી શકીએ છીએ. સંબંધો બગાડીને જીવવું તેના કરતાં સંબંધો સુધારીને જીવવું તેમાં જ મજા છે. જેમ આગળ કીધું તેમ, સંબંધોમાં લાગે તિરાડ છે અથવા ઓછું બને છે તો ઓછું બોલવું, પરંતુ સંબંધ ક્યારેય બગાડવા નહીં. તો આટલું આપણે શીખી જઈએ, સમજી જઈએ તો આપણું સંબંધ, આપણું જે જીવન છે સારા અને સાચા સંબંધ સાથે આગળ વધી શકે છે. જરૂર છે આટલું વિચારવાની, તેની પર કામ કરવાની અને આપણા સંબંધોને સુધારવાની. અને આ વૃક્ષની જે વાત છે યાદ રાખવાની કે જેણે ફરિયાદ કરી વૃક્ષે કે મારા પાંદડા દરરોજ ખરે છે, છતાં પણ મેં પવન સાથે સંબંધ બગાડ્યો નથી, અને આ જ સાચો સંબંધ છે. થેન્ક યુ.